અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં સંકટમોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કરીને પશ્ચિમમાં અજમેર સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની અરજી પર સુનાવણી દરમિયાન વકીલ રામ સ્વરૂપ બિશ્નોઈ અને ઈશ્વરસિંહે ભગવાન શિવના બાળ સ્વરૂપ વતી દલીલ કરી હતી. સિવિલ જજ મનમોહન ચંદેલની ખંડપીઠે આ કેસની સુનાવણી માટે યોગ્ય ગણાવ્યો છે. તેમજ લઘુમતી મંત્રાલય, દરગાહ કમિટી અજમેર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને નોટિસ આપીને તેમનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે. નિવૃત્ત ન્યાયાધીશ હરવિલાસ શારદા દ્વારા 1911માં લખાયેલા પુસ્તક અજમેર હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે અહીં મસ્જિદના નિર્માણમાં મંદિરના કાટમાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વળી એવું કહેવાય છે કે ગર્ભગૃહ અને પરિસરમાં જૈન મંદિર છે. આ દસ્તાવેજોના આધારે દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ ન્યાયાધીશ હરબિલાસ સારડાના અજમેર ઐતિહાસિક અને વર્ણનાત્મક પુસ્તકની નકલ અને ભારતમાં સુફીવાદનો ઇતિહાસ સરિતા વિહારના રહેવાસી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે જો તમે દરગાહની આસપાસ ફરશો તો જોશો કે ઊંચા દરવાજા પર હિન્દુ પરંપરા કોતરવામાં આવી છે. જ્યાં પણ શિવ મંદિર છે ત્યાં અવશ્ય ધોધ, વૃક્ષો વગેરે છે. ત્યાં ચોક્કસપણે પાણી છે. આવી સ્થિતિમાં પુરાતત્વ વિભાગને પણ અહીં તપાસ કરવા અપીલ કરવામાં આવી છે. 750 પાનાનું વચન આપ્યું કે દિલ્હીના એડવોકેટ શશી રંજન કુમાર સિંહે કહ્યું કે 750 પેજનો સૂટ રજૂ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં એક શિવ મંદિર છે. દરગાહની રચના અને શિવ મંદિરના પુરાવાઓ અંગે પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. हमारी तरफ से हमने साफ बात रखी थी कि जो अजमेर दरगाह है वो भगवान शंकर का महादेव का मंदिर है, संकट मोचन महादेव मंदिर है और उसके सभी साक्ष्य हमने माननीय कोर्ट को रखे और कोर्ट ने हमारी बात बड़ी गंभीरता से सुनी. हमसे भी सवाल जवाब हुए और उन्होंने बाद में चाहा कानून अनुसार कि ये केस चलने योग्य है. हमारी याचिका स्वीकार करी है और सभी पक्षों को नोटिस जारी किया है और अगली तारीख अभी जल्दी पता चल जाएगी. દરગાહ સંકુલનો સર્વે કરવા એએસઆઈને અપીલ કરવામાં આવી છે. આમાં મધ્યપ્રદેશમાં ભોજ, શાળા, બનારસ અને ધાર વિસ્તારના અન્ય સ્થળોના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે. દરગાહ કમિટી, લઘુમતી મંત્રાલય અને પુરાતત્વ વિભાગને દાવામાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. દાવો નિવૃત્ત ન્યાયાધીશ હરવિલાસ શારદાના 1911ના પુસ્તક અજમેર હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવનો ઉલ્લેખ કરે છે. આ પુસ્તકમાં ન્યાયાધીશે હાલની ઇમારતમાં 75 ફૂટ ઊંચા બુલંદ દરવાજાના નિર્માણમાં મંદિરના કાટમાળના ભાગોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં એક ભોંયરું અથવા ગર્ભગૃહ છે જેમાં શિવલિંગ હોવાનું કહેવાય છે. પુસ્તક અનુસાર અહીં એક બ્રાહ્મણ પરિવાર પૂજા કરતો હતો. સૂટમાં દરગાહ કમિટી દ્વારા વિસ્તારમાં બનાવેલા ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવા અને મંદિરમાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગણી કરવામાં આવી છે.